નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. પાછળ જોઉં તો કેટલું સરસ મજાનું સુંદર દ્રશ્ય દેખાય છે. તમને એવું લાગે ને કેવું સરસ પાણી ભર્યું છે. કેમેરામેનને વિનંતી કરું ફોકસ આ દ્રશ્ય ઉપર જ કરજો એટલે આની નરી વાસ્તવિકતા આપણે ખબર પડે. આ સરસ મજાનું દ્રશ્ય, સામે સનસેટ જેવું વાતાવરણ. તમને ખબર છે અહીંયા હું ઊભી છું, અહીંયા જે જગ્યાએ ઊભી છું ને અહીંથી અમદાવાદ ખાલી 18 કિલોમીટર છે. કેટલું? 18 કિલોમીટર. પાછળ ખેતરો પણ કેમેરામેન દેખાડે ને, મોટી ભીડ, આ જે ભીડ ઊભી છે અહીંયા આ બધાની, એ ભીડ પણ મને દેખાડે એટલે બધી જનતાને ખબર પડે. આ સુંદર દ્રશ્ય તમને જે દેખાય છે ને, આ દૂરથી પર્વત રળિયામણા જેવું છે. આ સુંદર દ્રશ્ય નથી, આ પાણી નથી. ઉનાળો પૂરો થવા આવ્યો છે, આ કેમિકલ છે. કેમિકલનું એ ગંદુ પાણી છે ને. આ કેમેરામેન જરાક નજર ફેરાવે, બતાવે. સામે જો તમને કંપનીઓ દેખાશે, આ મસ્ત મોટી કંપનીઓ છે. આ એક બે નહીં, કેટલી એવી કંપનીઓ છે જે અમદાવાદથી નજીક 18 કિલોમીટરની આસપાસ આવેલી છે અને એનું આ બધું કેમિકલ વાળું પાણી છે. અને તમે જો આ પાણીની અંદર તમને શેઢા દેખાતા હશે. લીલું લીલું ઘાસ છે એટલે કિનારી તમને આમ દેખાય, બાઉન્ડ્રી, એ શેઢા છે. અને આ કોઈ પાણી નિકાલ કરવાની જગ્યા નથી, આ ખેડૂતોના ખેતરો છે. એમાં કેમિકલ વાળું કંપનીનું ગંદુ પાણી છોડી દેવામાં આવ્યું છે. હવે હું થોડા દિવસ પહેલા જેતપર ગઈ ને, ત્યારે મને એવું થતું હતું કે રંગ રસાયણના કારણે જીપીસીબીની ઓફિસે ગયા આપણે, એને ખેડૂતોએ અધિકારીને એવું કીધું કે તમે પાણી પીઓ ગંદુ ન હોય તો. જે જેતપરમાં ભાદર નદીની હાલત કરી છે. તો આપણે એમ થતું જેતપર તો ગાંધીનગર અમદાવાદથી ઘણું દૂર છે, પણ ગાંધીનગર અમદાવાદ નજીક આ સ્થિતિ છે તો જેતપરની આશા જ શું રાખવી. અને ગાંધીનગરમાં બેઠેલા અમદાવાદના મહાનગરપાલિકા, જીપીસીબી, અહીંનું સ્થાનિક જીપીસીબી, મહાનગરોની આ સ્થિતિ હોય તો પછી સામાન્ય નાનકડા દ્વારકા જેવા છેવાડાના ન્યા ઓલા ચારણના ભાઈ દેવરામભાઈ જે કેમિકલ મુદ્દે ટાટા કેમિકલની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો એ તો બધા છેવાડાના ગુજરાતના વિસ્તારો છે. અમદાવાદ એટલે તમે સમજો કે ગુજરાતનું હૃદય છે. આ બધું પાટનગર છે, ગાંધીનગર. અહીંયા સ્થિતિ હોય તો પછી છેવાડાના ગામડાઓની વાત શું કરવી. મોટી સંખ્યામાં બહેનોને ખબર પડી કે ભાઈ રિપોર્ટિંગ માટે બેન આવે છે, એટલા બધા બહેનો મોટી સંખ્યામાં, ભાઈઓ બહેનો ઉપસ્થિત બધા થઈ ગયા છે. આ સાઈડ એટલા મોટા ભાઈઓ બધા ઊભા છે. એમને જ સીધી વાતચીત કરીએ. બેન, શું પ્રશ્ન શું છે? પેલા તમારું ગામનું નામ કયું? અમારું ગામનું નામ રામપુરા. રામપુરાનું પરુ, લોદેયાનું પરુ છે એક નાનું એવું. ત્યાં અમારું નાનું એવું ગામ છે. હવે ત્યાંથી અમારા ગામમાં આવવાનું, એટલે ચોમાસામાં 10 વર્ષથી આ રોડની અમારી આવી હાલત છે. એટલે અમારે અમે કઈ લેવા ના જઈ શકીએ કે બહાર નીકળી ના શકીએ. 6 મહિના સુધી અમે બહાર નીકળી જ શકતા નહીં. પછી અમારા છોકરાના 5મું ધોરણ છે અમારા ગામમાં. પછી ભણવા તો મૂકવા પડે. અમે 6 મહિના સુધી છોકરાની નિશાળ બગડો. પછી પાણી અહીંથી માંડીને તે ઠેઠ અમારા ગામ સુધી આવે છે. હવે અમારે નીકળવું કેવી રીતે? અને 2 કેસ તો અમારા એ રીતે બગડી ગયા. પાણીના હિસાબથી અમે દવાખાના લઈ ના જઈએ કે આમાં કઈ અવાય નહીં, જવાય નહીં. ટ્રેક્ટર અમારે એક ના ટ્રેક્ટર હોય લઈને આવે, ના હોય લઈને શું આવવાનું. તમને સીધું વાત સરળતાથી સમજાય એના માટે ફરીથી સ્પષ્ટતા કરું કે તમે વિચાર કરો, અત્યારે જૂન મહિનો ચાલે છે, એટલે મતલબ કે ઉનાળો પૂરો થવા આવ્યો. હવે કોઈ નદીમાં ખૂબ પાણી હોય ને, એ નદીમાં ઉનાળામાં પાણી પૂરું થઈ જતું હોય છે. તમે વિચાર કરો, અહીંયા ઉનાળો પૂરો થઈ ગયો તો એ પાણી સુકાણું નથી, તો ચોમાસાની હાલત કેવી હશે? થોડી કલ્પના તો કરો. અહીંયા જેવું જગ્યાએ ઊભી છું, અહીંયાથી કદાચ મારા ગોઠણ સમા નીચું એટલું પાણી છે. તો ઉનાળામાં પૂરો થવા આવ્યો તો આ સ્થિતિ, તો ચોમાસામાં આ બધા જે બેનો વાત કરે છે ને, આ બધા ખેતરો અત્યારે તમને આમાં ઢેફા દેખાતા છે. એટલે આમાં પાણી જે છે ને એટલું અસર કરતું હોય કે અત્યારે ઢેફા છે, તો આ બધા ખેતરોમાં પાણી ભરાઈ જાય. અને પાણી નહીં, કેમિકલનું ગંદુ પાણી ભરાઈ જાય છે. જી હા, તો એના માટે સરકાર કાહડીમાં બધી ફેક્ટરીનું પાણી કેમિકલ વાળું કાઢવા મંજૂરી આપે છે, તો અમને રોડ કરવા ચમ નહીં? બધું ગંદકીનું પાણી આ રોડે ઘૂસાય, બરોબર? તો અમારે એવા પાણીમાં હેડવાનું, તો એમને કાઢવા માટે થઈને સરકાર, મોદી સરકાર એમને કાહડીમાં પાણી નાખવા માટે મંજૂરી આપે, તો અમારે ચાલવા માટે કેમ નહીં? અને આ રસ્તો, આની હાલત કેવી હોય ચોમાસામાં? એ ચોમાસામાં હેડે એવું જ નહીં. પાણી અમારે બહુ ભરાય, નીકળાય નહીં. દવાખાનું આવે તોય ના નીકળાય. મોટી મુશ્કેલી તો અમારે દવાખાના નીકળતી. પછી બાળકો ભણવાનું બચારા 4-5 મહિના સુધી તો અમે રજા મુકાઈએ છીએ. ચાલવાનું ચાલીને હેડી શકાય? છોકરા ડૂબી જાય વધારે પાણી આવે તો, એટલું પાણી આવે છે.
એટલે અમારો પ્રશ્ન એ છે કે સરકાર અમને રોડ કરી આલો, પાણીનો નિકાલ કરી આલો. પાણી અત્યારે જ કેટલું ભરી છે જુઓ. તો અમારે ચોમાસામાં વરસાદ થાય, હજુ તો વરસાદ નહીં થયો તો એટલું પાણી ભરી છે. તો વરસાદ થાય પછી અમારી શું હાલત થાય છોકરાઓની? આમાં હોડીઓ હાલતી હશે ચોમાસામાં. હા, તો અમારે હવે કેવી રીતે આમાં હેડું આવું જવું, એટલે અમને રોડ કરી આલો અને પાણીનો નિકાલ કરી આલો. કોણ છે ધારાસભ્ય? કનુભાઈ. તમને નામ આવડતું હતું? સાચું બોલજો, ધારાસભ્ય નામ આવડતું હતું? હા, કનુભાઈ ગોકળપરા વાળા. કેમ કે મોટા ભાગના લોકોને ધારાસભ્યોનું નામ એટલા માટે નથી ખબર હોતા કેમ કે ધારાસભ્યો દર્શન નથી દેતા. ધારાસભ્યો ક્યારેક દર્શન દે, ગામમાં આવે. હા, શું કહો છો? દર્શન તો દીધા નહીં હજુ અમારા ગામમાં રામપુરામાં. આ ગૌ ભાઈ આવે, બોલવા દ્યો, એમને ખબર પડે કે જનતાને ખબર પડે. જીતને ભાઈ આવે એ આવે, પણ એ નહીં અમારા ગામમાં હજુ આયા. આ પરિસ્થિતિ અમારી કેવી છે એ નહીં ખબર એમને. તો આવું તો જોયું ને એમને કે આ લોકોની કેવી પરિસ્થિતિ છે એમ. તો એમને અમારા મત બધું લેવું હોય તને આવે કે અમને આપજો એમ. કેટલી ગામમાં વસ્તી કેટલી છે? 200. મારી ચોમાસામાં કેવી હાલત હોય? આની બેન આ ઢેસણામાં પાણી હોય છે. અમારા નોકરિયાત કેવી રીતે જાય? બાયકો લઈ લઈને બાયકો ત્યાં બેલ ત્યાંથી ચાલીને આવે તો એ જાય કેવી રીતે બેન? એમને રાતનું નોકરી થવાનું હોય, જવાનું હોય, યારું હોય, ઝાંઝરું હોય. 2 કેસ ડિલિવરી ના બગડી ગયા અમારે 2. તો અમારે લઈ કેવી રીતે જવાના? અને મારા છોકરા ભણે જ કેવી રીતે બેન? એ અમે પાણીને નિકાલ માગવી છે કાઢવાનો. પછી ઘરે બધાને ગરગંટીઓ છે? કંઠી હોય ના હોય બજાર ક્યાં જાય? ના હોય સમજ કેવી હાવલ થાય. એટલે કંઠી ના હોય તો અમારે ક્યાં દળવા જવાનું, ખાવાનું શું? અમારા આ છોકરા ભણવા જાય છે અહીંયા બાવળા, તો અમારા છોકરા કેવી રીતે જાય? આવા પીવાનું પાણી કાઢ કાઢ આમાં પાણી છોકરા નાના થાય છે. તો અમારે શી હવાલા છોકરા આવે તો એકલા ડૂબી જાય. તો અમારે વિશ્વાસ આવે છોકરા વચ્ચે પાણી હોય અત્યારે આપણે આ જગ્યાએ ઊભા, ચોમાસામાં કેટલું પાણી હોય? હાથોડ હામું હોય, હાથ ડૂબી ના જાય આવડે સોડી મેલી તો. એટલે અમારે નિકાલ લાવો પાણીનો જે થતું હોય નહીં. ખાલી કેમિકલ નું પાણી? ખાલી કેમિકલ. અત્યારે જ્યાં વરસાદ પડે છે ઓનલી કેમિકલ નું પાણી આવે છે. કેટલા કારખાના છે આસપાસ? ઘણા બધા છે. અમદાવાદ રોડ ઉપર ઘણા બધા પ્રદીપ છે, ગમે કંપની છે, એનું પાણી જ આવે છે. ઓનલી પાણી, કોઈ વરસાદ નથી આવ્યા. અત્યારે વરસાદ તો સત નહીં, ઓનલી પાણી કેમિકલ નું જ આવ્યું. અમારા ત્યાં ધરું નાખેલા, ધરું ઓનલી બળી જ ગયા છે. કોઈ બોરનું પાણી મેં કીધું થતા નથી. એટલે કેમિકલ જમીનમાં ઉતરી ગયું. હા, ભાઈએ વાત કરી એમ અત્યારે હાલમાં તમે જે રીતે વાત કરી કે જળાશયો પણ ખાલી થઈ ગયા છે. તો અમારા અહીં જેટલી કેનાલોની સાઈડમાં જે ફેક્ટરીઓ છે એનું બધું પાણી કેમિકલવાળું અમારા કેનાલોમાં છોડી દે છે. કેનાલોના મારફતે બધું પાણી અમારા ખેતરોમાં ઘૂસી જાય છે. અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારથી વગર વરસાદે અમારા રોડ ઉપર પાણી ચડી ગયું છે. હજુ તો આ ટેલર છે, હજુ તો પિક્ચર બાકી છે બેન. હજુ તો ચોમાસાની અંદર અમારા અહીં એટલું પાણી ભરાશે ને કે છોકરાઓ નિશાળે જતા બીશે. 500-700 વીઘા જમીન અમારા લોદરિયાળ પંચાયતની આ કેમિકલ વાળા પાણીથી અત્યારે હાલ પડતર છે. બેન તમે શું કહો છો? અમારા ગામમાં કોઈ એવા મોટા 50 વીઘા વાળા ખેડૂતો નથી. કોઈની પાસે અડધો વીઘો જમીન છે. હવે અડધા વીઘાવાળો એને 1 જ વીઘાની આશા હોય કે મારે આની અંદરથી પાકશે, હું મારા છોકરાઓને ભણાવીશ, કોઈ પ્રસંગ કરીશ. દર વખતે છેલ્લા 10-12 વર્ષથી ખેતી નિષ્ફળ જાય છે. દરેકને પોતપોતાની રીતે મહેનત કરી લીધી, કોઈ પાણીનું નિરાકરણ આવતું નથી. હું એમ કહેવા માંગુ છું કે પેલા કંપનીઓ વાળા માટે સરકાર 40 કરોડની જો બજેટ ફાળવી અને લાઈન કરી આલતું હોય તો આ તો ખેતી માટે કરવાનું છે. ખેતીમાંથી 5 પૈસા જો બચશે ને તો ખેડૂત આગળ આવશે. અત્યારે મારા ગામની અંદર રામપુરાની અંદર 1 થી 5 ધોરણ છે બેન. 1 થી 5 ધોરણ પછી જ્યારે 6ઠા 7મા આગળ અમારે છોકરા ભણાવવાના થાય ને ત્યારે છોકરાઓ અહીંથી જતા બીવે છે. અમારે છોકરાઓને ટ્રેક્ટર વડે લોદરિયાળ મૂકવાવું પડે. રિક્ષાઓ વાળા તો અંદર આવે નહીં, રિક્ષા તો આવે નહીં. ટ્રેક્ટરો દ્વારા અમે લોદરિયાળ પહોંચતા કરીએ અને ત્યાંથી અમે છોકરાઓ બાવળા ભણવા મૂકીએ છીએ. ચોમાસામાં કોઈ જાનહાનિની નુકસાની થઈ? કેમ કે આમાં પાણી એવું કે કોઈ તણાઈ જાય, નાના બાળક, એવું ક્યારે બન્યું? એવું તો નથી બન્યું, પણ બેન એકવારે પ્રસંગ એવો બની ગયો કે ગામમાં ડિલિવરીનો કેસ અમારા પાણીના લીધેથી જ બગડી ગયો હતો. 4 વ્હીલ ગાડી જો ફટાફટ આવી ગઈ હોત ને તો એ દીકરી બચી જાત. ટ્રેક્ટરમાં લાવવાની હતી એટલે અમારે દીકરીને ત્યાં કેસ બગડી ગયો હતો. અત્યારે કોઈને નાઇટ શિફ્ટમાં જવાનું હોય, કોઈને દિવસે જવાનું હોય, ફેક્ટરીમાં જવાનું હોય એટલે છોકરાઓ બધા રાત્રે જતા બીતા હોય છે. આવું ગંદકીનું પાણી આનો અંદર સાફ હોય,
બધું હોય. આની અંદર છોકરાઓ 2-3 જોડે હોય ને એ જ તે, બીજા તો ચોમાસામાં નોકરી પણ મૂકી દેતા હોય છે. બીજું કે આટલી ફેક્ટરીઓ છે તો તમે જીપીસીબી એને કઈ રજૂઆત નથી કરી? કરી છે, બધી કરી છે, શું જવાબ આવે? બધી કરી છે. કોઈ રજૂઆત મંજૂર કરી જ નથી એમને. હજુ તો લગભગ 10 દિવસ થયા રજૂઆત કરે. ભરતભાઈ 10 દિવસ રજૂઆત કરે. પ્રાંતમાં બેન અમે અરજી આપી હતી. પ્રાંતમાં 12 તારીખ અમે અરજી આપી હતી. તો 12 તારીખ પછી હજુ કાલે તલાટીનામાં ફોન આવ્યો કે ભાઈ અહીંયાથી ફોટા પાડીને અમારામાં મોકલો. કોઈ એ લોકો અધિકારી નથી આવ્યા. મામલતદારને અરજી આલી, પ્રાંતમાં અરજી આલી છે. પછી અમે એકવાર વિડીયો પણ બનાવ્યો હતો જયસાલ કે ભાઈ આ મિલના પાણી આવે છે. જે ફેક્ટરીના આવતા હતા એ બધી ફેક્ટરીના વિડીયો કરી અને પછી ભાઈ નર્મદાના સાહેબનામાં નાખ્યા, જીપીસીબીમાં નાખ્યા. પછી એ લોકોએ નર્મદાના સાહેબને એવું જણાવ્યું કે ભાઈ અમે આની લેબોરેટરી કરી છે પણ આમાં કોઈ કેમિકલ અમને જોવા મળ્યું નથી. હવે ગમાં આ લોકો કઈ રીતે ગફલા કરે છે એની આપણને ખબર નથી. બાકી પાણી તમે જુઓ તો લાલ પાણી જ છે. આ પાણી ઠરી ગયું છે. જે આવે છે ને ચાલુમાં બંધમાં એ બધું લાલ પાણી જ છે. જે કેટલા વીઘામાં અસર છે આ બધી? આ બધી અમારે બધું થઈને 700 વીઘા પર પ્રભાવ પડે છે બેન. અમારે 70% જ્યારે વરસાદી પાણી ચાલુ થાય અને આ પાણી બધું ભેગું થાય એટલે 70% જમીન ઉપર અમારે આનો પ્રભાવ પડે છે. કેમેરામેનને હજુ વિનંતી કરું આખું આમ દ્રશ્ય બતાવો. આખું જેટલામાં પાણી ભરેલું છે ને એટલે તમને ખબર પડે. સામે અમદાવાદ વાળો હાઈવે છે. કયો હાઈવે છે સામે છે? સાણંદનો જે સામે હાઈવે દેખાય છે. પણ અબી હાલ કહેવાનું કારણ એ જ છે, વરસાદ તો આવતો નથી. ઓનલી પાણી કેમિકલ છે. સરકારની મંજૂરી એ છે. આ મસ્ત મોટું જે તમને આ દેખાય છે ને પાણી, આપણે એમ થાય કેટલું ઉનાળામાં આટલું સરસ પાણી છે, પણ આ પાણી નથી. આ ગંદુ કેમિકલનું પાણી છે જે ફેક્ટરીઓમાં કાંઈ ને કાંઈ ઉત્પાદન થતું હોય છે, એમાં જે પાણીનો ઉપયોગ થતો હોય છે, પછી જે પાણી પ્રદૂષણ વાળું નીકળતું હોય છે આ ઈ પાણી છે. આ પાણીને જોયા પછી સામે સનસેટ થતું તો આપણે એમ થાય કેટલું સરસ દ્રશ્ય છે, પણ આ એક કાળી વાસ્તવિકતા છે જે તમે નજીકથી જો ને તો તમને ખબર પડે. મામલતદાર સર્વે કરવા આવ્યા, બધો સર્વે કરીને ગયા અને એમને એ રીતે વાત કરી કે ભાઈ આના માટે આપણે વિધાનસભામાં બિલ પાસ કરવું પડશે. એટલે 200 કરોડનું એમને બિલ પાસ કરવાની વાત કરી અને આવતા ટ્રમમાં આ વર્ષ પૂરું થયાના અંતે અમે આનો નિકાલ કરી દઈશું. પણ એ મહિલા કોઈ પગલાં જોવા મળ્યા જ નથી. હવે આ પાણી અહીંથી ભરાય છે, આથી કોઈ નિકાલ નથી બેન. આથી આ ખેતરોમાં પોળા છે ને ત્યાંથી પાછા જ્યાં નાળા છે બીજા આડેધડ બાંધકામ થઈ ગયા છે. એ લોકોએ બધું બાંધકામ કરી અને એ લોકોએ પાણી રોકી રાખ્યા છે. એટલે અત્યારે ખેડૂતોને ખેતી કરવા જેવી મેં કીધું ને કે ભાઈ 30% જગ્યા રહી છે ખાલી. ભાઈએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે ખેડૂતોને ખેતી કરવા માટે 30% જેટલી, અને આ સાઈડ 700 વીઘા, અને આ તો કોરું એટલે છે કારણ કે ઉનાળો છે, વરસાદ થશે એટલે આ બધી જમીનમાં એટલે આશરે 1200 વીઘા કેટલી જમીન છે? 1000 વીઘા જેટલી જમીનમાં કેમિકલનું પાણી. અને તમને ખબર છે જમીનની માટીમાં કેમિકલ ભળી જાય તો પછી એમાં કોઈ પાક ન થાય. આ એક વર્ષની વાત નથી, હા આજીવન જમીન બગાડવાની વાત છે. એટલે આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, સાણંદથી. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.